વિદ્યાર્થી મિત્રો, હું બિપિન જોશી મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 અર્થશાસ્ત્રના પ્રકરણ નંબર 2ની, જે પ્રકરણ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. એની અંદર આપણે આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ કોને કહેવાય, એમાં રાષ્ટ્રીય આવકો, માથાદીઠ આવક વગેરે વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો હવે એની વાત કરીએ કે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. તો અહીંયા ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર વિષયાંક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આની આપણે વાત કરવાના છીએ. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલા વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર જે આપણે 30% કોર્સ રદ કરવામાં આવ્યો, તો એમાં રદ કરવામાં બે મુદ્દા. કયા મુદ્દા રદ થયા છે? તો કે જે રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ છે અને માથાદીઠ આવકની મર્યાદા છે, આ બે જ મુદ્દા છે એ અભ્યાસક્રમમાંથી, આ ચેપ્ટરમાંથી રદ કરેલા છે. બાકીના બધા મુદ્દાઓ છે આપણે અભ્યાસક્રમમાં છે જ, એટલે આની વાત મેં શોર્ટમાં તમને કરી દીધી. હવે આગળ વાત કરીએ તો પ્રસ્તાવના જોઈએ આપણે કે વિકાસ, વૃદ્ધિ અને વિકાસ માટેની પ્રસ્તાવના. વાત કરશું આપણે પ્રસ્તાવના. આર્થિક વિકાસ સાધવો એ આજે વિશ્વના જુદા જુદા દેશો છે એ બધાનું એક મહત્વપૂર્ણ ધ્યેય બની ગયું છે. આર્થિક વિકાસ સાધવો, બધા દેશને આર્થિક વિકાસ કરવો છે. એમાં પણ જે બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યાર પછી આર્થિક ચિંતનના કેન્દ્ર બિંદુ તરીકે આર્થિક વિકાસને ગણવામાં આવે. આ તમને ખબર હશે, બીજું વિશ્વયુદ્ધ છે ને એ થયું હતું લગભગ 1939 થી 39-44 થયું હતું. બીજું વિશ્વયુદ્ધ છે ને, બીજું વિશ્વયુદ્ધ ત્યારે થયું હતું 1939-44 ની અંદર થયું હતું. અને આ બીજું વિશ્વયુદ્ધ થયું ને ત્યાર પછી દુનિયાના જે વિકાસમાન દેશો છે, જે પ્રગતિ કરી રહ્યા છે, તો એવા વિકાસમાન દેશોએ એમની બેકારી, ગરીબી, એની અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓ, આ બધાને ઉકેલ લાવવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો. ત્યારથી આર્થિક વિકાસ ને આર્થિક વૃદ્ધિ ને આવા શબ્દ છે પ્રચલિત થયા. પહેલા આર્થિક વિકાસના શબ્દોનો ઉપયોગ બહુ ઓછો કરતા હતા અને ઘણી વખત તો પેલા આ બે શબ્દોને સરખા જ ગણવામાં આવતા હતા. પણ હવે એ જુદા જુદા અર્થશાસ્ત્રીઓને અલગ ગણવા માંડ્યા છે. વાત કરીએ આગળ તો વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશની સરખામણીમાં પોતાની માથાદીઠ આવકનો જે તફાવત હતો ને એ ઘટાડવાના અને જીવન ધોરણ જે છે ને એને ઊંચું લાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. નક્કી જ કરી લીધું કે આપણી જે માથાદીઠ આવક ઓછી છે તો એને વધારવી છે અને આપણું જીવન ધોરણ જે નીચું છે એને ઉપર લઈ જવું છે. તો આ જે નક્કી કરવામાં આવ્યું ત્યાર પછી આવા દેશોમાં આર્થિક વિકાસની જાગૃતતા આવી એવું આપણે કહી શકીએ. અને એ યાદ રાખવાનું કે આર્થિક વિકાસની જરૂર માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી મર્યાદિત નથી. આર્થિક વિકાસ કરવો એ વિકાસમાન રાષ્ટ્ર કે વિકસતું રાષ્ટ્ર છે એને જરૂર છે એવું નથી. પણ આર્થિક વિકાસ છે
એની જે વિકસિત રાષ્ટ્રો છે ને એમાં એટલી જ જરૂરિયાત છે, એટલે એમાં પણ તીવ્ર પ્રમાણમાં આર્થિક વિકાસ વધે, આર્થિક વિકાસ વધુ થાય એવા પ્રયત્નો એણે પણ શરૂ કરી દીધા તીવ્ર માત્રામાં. વિકાસમાન રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ શું હતો? તો કે એને શું કરવું હતું? એનો હેતુ એ હતો કે વિકાસમાન રાષ્ટ્રોએ પોતાની ગરીબી બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ છે એ સુધારવાનો હેતુ હતો આર્થિક વિકાસનો. અને જે વિકસિત રાષ્ટ્રો હતા તો એને શું હતું? તો એને એનું જે ઊંચું જીવન ધોરણ છે ને એને ટકાવી રાખવું હતું, કે એનું જીવન ધોરણ જે ઊંચું છે એ નીચું ના હોવું જોઈએ. આર્થિક વિકાસ ઓછો થાય તો એ નીચું જાય, તો એવું ના થાય એટલા માટે તેણે આ જીવન ધોરણ છે એને જાળવી રાખવા માટેના પ્રયત્નો કર્યા હતા. આમ આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશનો પ્રશ્ન છે. વિકસિત દેશોનો પ્રશ્ન કેવો? તો કે આર્થિક વૃદ્ધિ દરને જાળવી રાખવો હતો. જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશની પહેલી આવશ્યક શરત છે, કે વિકાસમાન દેશોએ ઝડપી આર્થિક વિકાસ કરવો જ પડશે, એમ હાલશે જ નહીં. અને આર્થિક વૃદ્ધિ છે એ વિકસિત દેશનો પ્રશ્ન છે કે એને આર્થિક વૃદ્ધિનો દર જાળવી રાખવાનો છે. સામાન્ય રીતે આર્થિક વિકાસ ને આર્થિક વૃદ્ધિ એ બંનેને સરખા ગણવામાં આવતા હતા. શું કરતા હતા? એ બેને સરખા ગણવામાં આવતા હતા. ભૂતકાળમાં આર્થિક વિકાસ ને આર્થિક વૃદ્ધિ શબ્દ એકબીજાના બદલામાં છૂટથી વાપરતા હતા, પણ કેટલાક અર્થશાસ્ત્રીઓ આર્થિક વિકાસને વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિને બેને જુદા ગણે છે. એક શ્રીમતી ઉર્સુલા હિક્સની વાત કરીએ તો એક અર્થશાસ્ત્રી શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે એને શું કીધું? ઉર્સુલા હિક્સે તો એવું કીધું હતું કે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ વિકાસમાન દેશ માટે અલગ છે અને વિકસિત દેશ માટે અલગ છે. તો આર્થિક પ્રશ્નોનું નિરાકરણ માટે એને બે મત આપ્યા. આર્થિક પ્રશ્નોનું નિરાકરણ, જો આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ વિકસિત દેશ, વિકસતા દેશ માટે હોય, વિકસતા દેશ માટે તે આર્થિક વિકાસ છે, આર્થિક વિકાસ કહેવાય. જો વિકસતો દેશ હોય તો એના માટે આજે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ થાય એને આર્થિક વિકાસ કહેવાય, આર્થિક વિકાસ છે. અને વિકસિત દેશ હોય, વિકસતા દેશ માટે આ બે મતાંતર છે, કે જો વિકસિત દેશ હોય, વિકસિત દેશ માટે તેને આર્થિક વૃદ્ધિ કહેવાય, આર્થિક વૃદ્ધિ છે. ઉર્સુલા હિક્સે તો એવું કીધું કે આ જે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જે કરવામાં આવે છે એ વિકસતા કે વિકાસમાન દેશ માટે આર્થિક વિકાસ છે અને વિકસિત દેશ હોય તો એના માટે આર્થિક વૃદ્ધિ છે. આવી વાત કરવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એમ થાય કે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો હવે આપણે એનો અર્થ જોઈએ કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય. આર્થિક વૃદ્ધિનો અર્થ, આર્થિક વૃદ્ધિનો અર્થ કે વૃદ્ધિ શબ્દ આપણે વાપરીએ ને એટલે સમજી જવાનું વૃદ્ધિ એટલે શું? તો કે આર્થિક વૃદ્ધિ. તો આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં
ચીજ વસ્તુના કુલ ઉત્પાદનના થતા વધારાની સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિને કોની હારે સંબંધ છે? તો કે સમયના લાંબા ગાળા દરમિયાન જે ચીજ વસ્તુઓ છે ને એના કુલ ઉત્પાદનમાં થતો વધારો, ચીજ વસ્તુના કુલ ઉત્પાદનના વધારા સાથે સંબંધ છે. વસ્તુ વધુમાં વધુ વસ્તુ છે અવેલેબલ બને ને લાંબા સમયગાળા સુધી જુદા જુદા પ્રકારની, તો એને આર્થિક વૃદ્ધિ સાથે સંબંધ છે એવું કહી શકીએ. આર્થિક વૃદ્ધિ જે છે એમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. આર્થિક વૃદ્ધિમાં થાય શું? આર્થિક વૃદ્ધિની વાત કરીએ છીએ એમાં શું થાય? તો એમાં શું થાય તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો થાય છે. શું થાય છે આપણે જોઈ ગયા કે આર્થિક વૃદ્ધિમાં શું થાય તો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક છે એમાં સતત વધારો થતો હોય. આ વધારા માટે જવાબદાર કોણ? આ વધારો કેમ થાય? તો એની જવાબદારની વાત કરીએ તો શું થાય પછી એ વધે છે ને તો એના જવાબદાર કોણ? તો જવાબદાર છે ઉત્પાદનના સાધનોના પુરવઠામાં થતો વધારો અને એની પ્રાપ્યતા. તો ઉત્પાદનના સાધનો ક્યાં ક્યાં હોય? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિના પુરવઠામાં વધારો. પ્રાપ્યતામાં સરળતા આ એના માટે જવાબદાર છે કે ઝડપથી આપણને પ્રાપ્ત થઈ જતું હોય, સાધનોની કાર્યક્ષમતા વધતી હોય અને એનાથી રાષ્ટ્રીય આવક ને માથાદીઠ આવક વધતી હોય. શું થાય તો કે ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ, બરાબર, તો એના પુરવઠામાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતામાં વધારો થાય છે, એનો પુરવઠો વધે, એની પ્રાપ્તિ વધે, એની કાર્યક્ષમતા વધે. પ્રાપ્યતામાં સરળતા, એની કાર્યક્ષમતામાં વધારો અને એને લીધે વાસ્તવિક રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે છે. રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે. રાષ્ટ્રીય અને માથાદીઠ આવક સતત વધે એને આર્થિક વૃદ્ધિ કહે છે. આમ આર્થિક વૃદ્ધિ છે એ પરિમાણાત્મક પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિ કેવું પરિવર્તન છે તો કે પરિમાણાત્મક
પરિવર્તન છે। આર્થિક વૃદ્ધિ છે ને એક પરિમાણાત્મક પરિવર્તન છે। આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે, જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય છે અને દુનિયાના બે દેશ વચ્ચેની આર્થિક સરખામણી કરવી એનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે આ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ ઉપયોગી બને છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની આગળ વાત કરીએ તો આર્થિક વૃદ્ધિ કોને કહેશું એની જુદી જુદી વ્યાખ્યાઓ છે। તો એની વ્યાખ્યા બે અર્થશાસ્ત્રીઓએ આપેલી છે અને આપણા પાઠ્યપુસ્તકમાં એ મૂકવામાં આવી છે। એક છે હેન્સન અને બીજા છે સાયમન ગુજનેટ્સ। તો આ જે છે એ બંનેની વ્યાખ્યા આપણે જોશું કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય। આર્થિક વૃદ્ધિ કોને કહેવાય તો આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ અહીં લખું એટલે વ્યાખ્યાઓ એમાં આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા પેલી વ્યાખ્યા હેન્સનના મતે આર્થિક વૃદ્ધિ કેને કહેવાય તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુને સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારો। રાષ્ટ્રીય આવક એટલે શું, આર્થિક વૃદ્ધિ એટલે શું તો કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા ચીજ વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારો, કુલ ઉત્પાદનમાં થતો વધારો। આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનમાં થતો વધારો। આવી વ્યાખ્યા કોણે આપી તો કે હેન્સને આપેલી છે। હેન્સને આવી વ્યાખ્યા આપી હતી। હવે આપણે આગળ જોઈએ તો બીજી એક વ્યાખ્યા આપી છે, એ વ્યાખ્યા આપેલી છે સાયમન અને ગુજનેટ્સની। બીજી વ્યાખ્યા સાયમન અને ગુજનેટ્સ, સાયમન અને ગુજનેટ્સે જે વ્યાખ્યા આપી એની આપણે વાત કરીએ તો આ વ્યાખ્યા એને એવી આપી છે આના જેવી જ કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક વસ્તુનો પુરવઠો પૂરો પાડવાની, શું પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુનો પુરવઠો, આર્થિક ચીજવસ્તુનો પુરવઠો
વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો લાંબા ગાળા માટે થતો વધારો લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ છે. આર્થિક વૃદ્ધિ છે. તો આને જે વ્યાખ્યા આપી છે એની વ્યાખ્યા એવી આપી કે પ્રજાને વધુ ને વધુ વૈવિધ્યપૂર્ણ ચીજ વસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે. તો અહીંયા સુધીની વાત આપણે જોઈ કે પ્રસ્તાવના, પછી આર્થિક વૃદ્ધિનો અર્થ, એની વ્યાખ્યા. હવે એના પછીનો જે મુદ્દો આવશે એ મુદ્દો એક લઈ લઈ કે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ ખામી રહી ગઈ હોય તો એની મર્યાદાઓ આપણે જોઈ લઈએ. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ જે છે એ ખૂબ મહત્વનો છે, છતાં પણ એમાં કેટલીક મર્યાદાઓ જોવા મળે છે. હવે વાત કરશું આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. બરાબર. આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા જોઈને તો પહેલી મર્યાદા તો એ ગણી શકીએ આપણે કે માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લેવાય છે. પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લે છે. આ પહેલી એની મર્યાદા. એને ગુણાત્મક પરિવર્તનને પણ જોવા જોઈએ. માત્ર પરિમાણાત્મક ફેરફાર જે થાય એને ધ્યાનમાં લે છે. બીજી વાત કરીએ તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય કે મનોવૈજ્ઞાનિક વલણો સ્થિર રહે છે. આમાં શું થાય છે તો કે બીજી મર્યાદા એ કે આમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. આવક વધે છે પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો છે વલણો સ્થિર અને યથાવત રહે છે. આ એની બીજી મર્યાદા. ત્રીજી કે આ ખ્યાલ છે ને એક મર્યાદિત ખ્યાલ છે, માત્ર ઉત્પાદનના વધારા અને વધારાનું પ્રમાણ જ દર્શાવે. તો આનો ખ્યાલ કેવો છે તો કે આ મર્યાદિત ખ્યાલ છે, કારણ કે તે ઉત્પાદનનો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. શું છે તો કે આનો ખ્યાલ કેવો, ખરેખર વિશાળ ખ્યાલ હોવો જોઈએ, પણ આ ખ્યાલ છે એ મર્યાદિત છે.
ત્યાર પછી લોકોનું કલ્યાણ અને એના ફેરફારો જાણવા આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉપયોગી નથી. લોકોનું કલ્યાણ અને ફેરફાર જાણવા આ ખ્યાલ ઉપયોગી નથી. આ ખ્યાલ ઉપયોગી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચાર એની મર્યાદાઓ જોઈ. પહેલી મર્યાદા શું હતી કે માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાને લે છે. બીજું, આમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો છે ને એને સ્થિર ગણવામાં આવે. ત્રીજું, મર્યાદિત ખ્યાલ છે, વિસ્તૃત હોવો જોઈએ પણ મર્યાદિત ખ્યાલ છે, કારણ કે તે ઉત્પાદનનો વધારો અને એનું પ્રમાણ જ દર્શાવે છે. ચોથી મર્યાદા કે લોકોનું કલ્યાણ અને એના ફેરફારો જાણવા હોય તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ ઉપયોગી બનતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમે જે અભ્યાસ કર્યો એ તમને સમજાઈ ગયો છે, અને વધારે વાંચજો, રીડિંગ કરજો, એટલે તમને થોડુંક ઓછું સમજાણું હોય તો વાંચશો તો તમને સમજાઈ જશે. મેં મારી રીતે પ્રયત્ન કર્યા કે તમને સરળ ભાષામાં સમજાઈ જાય એવું મેં તમને અહીંયા ટીચિંગ આપ્યું. આપણે આની અંદર વૃદ્ધિ વિકાસના નિર્દેશકોમાં પહેલાં આપણે એની પ્રસ્તાવના જોઈ, પછી આર્થિક વૃદ્ધિનો અર્થ જોયો, પછી એની વ્યાખ્યાઓ જોઈ. બે જણાએ વ્યાખ્યા આપી હતી, એક હેન્સન અને બીજો સાયમન ગુઝનેટ. અને એના પછી આપણે જોયું આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ. હવે આર્થિક વિકાસની વાત નેક્સ્ટ વિડીયોની અંદર કરશું.